टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ચીનમાં અત્યારે વિચિત્ર સ્થિતિ સર્જાઈ છે. અહીંના લોકો માટે ડબલ ટ્રબલની સ્થિતિ સર્જાઈ છે. આ વિડીયો જોઈને લાગે કે આ તો ઓછા બજેટની ફિલ્મનો સીન છે. મુશ્કેલી એ છે કે આ કોઈ ફિલ્મ સીન નથી, પરંતુ વાસ્તવિક છે. એ ખરેખર સાપોનું આક્રમણ થઈ રહ્યું છે. ચીનના હેંગઝોઉ શહેરમાં આવી ડરામણી સ્થિતિ ઊભી થઈ છે. અંદાજે 10 લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં માયસાક તોફાનના પગલે ભયાનક પૂર આવ્યું. જોકે લોકો માટે હવે પાણી કરતાં પણ મોટી આફત ઊભી થઈ છે. આ આફત એટલે ચારેકોર ફેલાયેલું સાપોનું સામ્રાજ્ય. હાલત એવી છે કે પૂરના પાણીની સાથે આશરે 900 જેટલા સાપ પાણીમાં તરી આવી અને લોકોને ડંખ મારી રહ્યા છે, જેમાંથી મોટાભાગના સાપ અત્યંત ઝેરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયો ઊંઘ ઉડાવી દે એવા છે. અત્યાર સુધીમાં 39 લોકોના મોત થઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયો તો ઊંઘ ઉડાવી દે તેવા છે જ, પણ શરૂઆતમાં તો ચીનના અધિકારીઓએ આ જોખમને બહુ હળવાશથી લીધું હતું, પરંતુ હવે પાણી માથા પરથી વહી ગયું છે એટલે તેઓ દોડતા થયા છે. તંત્ર હવે લોકોને આ સરકતી આફતથી સાવધાન કરી રહ્યું છે. હવે તો મદારીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. હોસ્પિટલ્સમાં સાપના ઝેરની દવાઓનો સ્ટોક વધારી દેવાયો છે. કહેવાય છે ને કે આફત ક્યારેય એકલી નથી આવતી. અહીં પણ એવું જ થયું છે, કારણ કે પૂરના પાણીમાં માત્ર સાપ જ નહીં, પરંતુ અનેક પ્રાણીઓ રહેણાંક વિસ્તારો સુધી મહેમાન બની ચૂક્યા છે. એક પ્રાણી સંગ્રહાલયમાં પાણી ભરાઈ જતાં ત્યાંથી 2 ઝેબ્રા, 1 બળદ અને 3 નાના કદના ઘોડા અને 2 ગધેડા સહિત અનેક પ્રાણીઓ પાંજરા તોડીને ભાગી છૂટ્યા છે. હવે તમે વિચાર કરો કે આવી સ્થિતિમાં માણસો ક્યાં જાય. ખાનગી માલિકીના ગિગાંગ પ્રાણી સંગ્રહાલયે તો ઇમરજન્સી નોટિસમાં બીજી અનેક ચોંકાવનારી વાતો કરે છે. આ નોટિસમાં લખવામાં આવ્યું છે કે ભાગી છૂટેલા જાનવરોમાં શામરૂ, ઈમુ અને રેકૂન જેવા પ્રાણીઓ પણ સામેલ છે. આ પૂરમાં આશરે 16,000 જેટલા ડુક્કર પણ તણાયા છે. જોકે આ બધા વચ્ચે લોકોને સૌથી મોટો ડર તો તરી રહેલા સાપોથી લાગી રહ્યો છે. જોકે સૌથી મોટો સવાલ એ છે કે આખરે સેંકડો સાપ આવ્યા ક્યાંથી. ચીનમાં સરીસૃપ પ્રાણીઓના એક ફાર્મમાંથી આ સાપ ભાગી ગયા હોવાનું માનવામાં આવે છે. ચીનમાં આવા ફાર્મમાં સાપ, અજગર અને ગરોળી અને મગર જેવા પ્રાણીઓ ઉછેરવામાં આવે છે. ચીનમાં જિસ્સિકિયા ગામે આખી દુનિયામાં એક સ્નેક વિલેજ તરીકેની એક ઓળખ બનાવી છે. એટલે કે સાપોનું ગામ તરીકે એ જાણીતું છે. દર વર્ષે આશરે 30 લાખ જેટલા સાપોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. આ આખા ગામમાં 100 કરતાં પણ વધારે સ્નેક ફાર્મ આવેલા છે, જ્યાં નાના મોટા પરિવારો સાપોને પાળે છે. આ સાપોને લાકડા અને કાચની નાની કેબિનમાં રાખવામાં આવે છે. હવે બીજો સવાલ એ થાય કે આટલા મોટા પ્રમાણમાં સાપોને કેમ પાળવામાં આવી રહ્યા છે. આ સાપોમાંથી જે ઝેર કાઢવામાં આવે છે ને, આ ઝેર મેડિકલ રિસર્ચ અને દવાઓ બનાવવામાં કામ આવી રહ્યું છે. બીજી તરફ ચીનના લોકો જુદી જુદી વાનગીઓ બનાવવામાં પણ સાપનો ઉપયોગ કરે છે. ચીન મોટા પાયે સાપોને ઉછેરી રહ્યું છે. હવે પૂર આવતા આ સાપ લોકોના જીવ લઈ રહ્યા છે. મૂળ વાત એટલી જ છે કે તમે સાપને ઉછેરો તો એના ડંખ માટે તમારે તૈયાર રહેવું જ પડે. ખેર, આજના પુસ્તકમાં આજે આટલું. નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.